નમસ્કાર દર્શક મિત્રો, આઝાદ મીડિયા લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ધંધુકાની પ્રજા ભર ઉનાળે પાણી માટે વલખા મારે છે। ધંધુકાની પ્રજા ભર ઉનાળે પાણી માટે વલખા મારે છે। ધંધુકા પાણી પુરવઠા દ્વારા ધંધુકા નગરપાલિકાને પાણી પૂરું ન પાડતા ધંધુકાની પ્રજા ભર ઉનાળે વલખા મારતી જોવા મળી રહી છે। 7-8 દિવસ સુધી પાણીના આવવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે, પણ સુધરાઈના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં દર ઉનાળાની જેમ આ ઉનાળામાં શહેરના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે। લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે ચૂંટણી પતી ખેલ ખતમ। ભર ઉનાળે 7 થી 8 દિવસે પાણી આપવામાં આવે છે, તે પણ પૂરતા પ્રમાણમાં ન આપવામાં આવતું હોય તેવું શહેરીજનો જણાવી રહ્યા છે। અમદાવાદ પાણી પુરવઠા કચેરી દ્વારા ધંધુકા નગરપાલિકાને નર્મદા આધારિત કેનાલનું પાણી આપવામાં આવે છે। પાણી પુરવઠા દ્વારા પમ્પિંગ સ્ટેશનોની મોટર બળી ગઈ છે, વીજળી નથી જેવા અવારનવાર બહાના બતાવીને પાણી પુરવઠો આપતો નથી। પ્રાપ્ત માહિતી પ્રમાણે ધારાસભ્ય સહિતના હોદ્દેદારોએ ઉચ્ચ રજૂઆત કરવા છતાં વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં આવી રહ્યું નથી। જાણે તંત્ર પ્રજા રોડ ઉપર આવશે ત્યારે આ સમસ્યાને ગંભીર રીતે લેશે કે શું તેવા પ્રશ્નો ગુંજી રહ્યા છે। આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ વહેલી તકે કાયમી નિરાકરણ લાવે તેવી શહેરીજનોની માંગ છે। સંજય ઝાલા, આઝાદ મીડિયા લાઈવ, ધંધુકા।